i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટા નગરપાલિકાની 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ની બાકાત રખાતા વિરોધ। કેબિનેટ મંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવા જઈ રહેલા એઆઈએમઆઈએમના શહેર પ્રમુખ અને નગરપાલિકાના યુવા અને સક્રિય સદસ્ય ઇમરાન મિયા પીરઝાદાની પોલીસે અટકાયત કરતા રાજકીય ગરમાવો શરૂ થયો છે। ઉપલેટા નગરપાલિકાના યુવા અને સક્રિય સદસ્ય અને એઆઈએમઆઈએમ પાર્ટીના શહેર પ્રમુખ ઇમરાન મિયા પીરઝાદાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલાનું મૂળ નગરપાલિકાની ગ્રાન્ટ ફાળવણીમાં થયેલો કથિત ભેદભાવ છે। ઇમરાન મિયાના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગમાં 17.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 8માં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ કિનાખોરી રાખી અને વોર્ડ નંબર 9ની સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો છે અને 1 રૂપિયાની પણ ગ્રાન્ટ આપવામાં આવી નથી। અંતમાં તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9ની જનતા ત્યાંના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે તેમની આ લડત સતત ચાલુ રહેશે। પોલીસ કે તંત્રના ઉપયોગ કરી અને કોઈપણ દબાણથી તેઓ ડરશે નહીં કે પાછીપાની કરશે નહીં અને તેમના વોર્ડના લોકો માટે સતત લડતા રહેશે અને તેમના વોર્ડની જનતા પણ તેમને પૂરતું સમર્થન કરી રહી હોવાનું જણાવ્યું છે। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। હું ઇમરાન મિયા પીરઝાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9નો સદસ્ય અને એઆઈએમઆઈએમ પાર્ટીના ઉપલેટા શહેર પ્રમુખ। પોલીસ દ્વારા તમારી અટકાયત કરેલી હતી, શું મામલો હતો? મામલો એવો છે કે તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની અંદરમાં જે 17.5 કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ છે, તેમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા 1 થી 8 વોર્ડમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને વોર્ડ નંબર 9માં કિન્નાખોરી રાખી વોર્ડ નંબર 9ને બાકાત મતલબ કે સંપૂર્ણ રીતે બાકાત રાખ્યો, 1 રૂપિયાની પણ ગ્રાન્ટ ના આપી। તે બાબતે જે અન્યાયને મેં ઉજાગર કર્યો અને લોકો સુધી આ અન્યાયને જાહેર કર્યો કે ભાઈ આપણા વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે। તે બાબતે મેં સ્થાનિક પ્રમુખ સાથે, નગરપાલિકાના પ્રમુખ સાથે પણ અનેક સવાલો કર્યા, ચીફ ઓફિસરશ્રીને પણ અનેક સવાલો કર્યા, પણ મને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો। તો હાલ તાજેતરમાં નગરપાલિકાના સરકારી પ્રોગ્રામમાં જે અમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શ્રી કેબિનેટ મંત્રી જે આવવાના હતા, ત્યાં હું આ સવાલો પૂછું અને રજૂઆત કરું અને જે તંત્રની પોલ છતી થાય કે ભાઈ વોર્ડ નંબર 9 સાથે આવો અન્યાય શા માટે। જે સાંસદ સભ્ય છે તેના મત વિસ્તારની અંદરમાં ઉપલેટા શહેર આવે છે અને ઉપલેટા શહેરના એક વોર્ડ સાથે આવો ભેદભાવ રાખવામાં આવ્યો છે, એ ખરેખર ગેરરીતિ છે અને એ ભેદભાવ ખરેખર અમાન્ય ગણાય। તો એ ડરથી ક્યાંક ને ક્યાંક તંત્રને ડર હતો કે આ પ્રશ્ન ઉજાગર થાય એ પ્રોગ્રામમાં, અને જે તંત્રને ડર હતો એના કારણે મારે પોલીસને આગળ કરી અને સવારે 11 વાગે મારી અટકાયત કરવામાં આવી। તમારા વોર્ડના લોકોનું શું કહેવું છે? વોર્ડના લોકોનું પણ એ જ કહેવાનું છે કે આ ખરેખર અન્યાય છે। જે જનતાના પ્રતિનિધિ તરીકે મેં જે અવાજ ઉઠાવ્યો, મારો અવાજ દબાવવાનો આ પ્રયત્ન છે। આગળ શું તમારા પગલાં? આગળની મારા પગલાં એ જ રહે છે કે ભાઈ કે વોર્ડ નંબર 9 માટે મેં જે લડત કરી છે, મારા વિસ્તારના ડેવલપમેન્ટ કરવા માટે, મારા વિસ્તારના વિકાસ માટે, મારા વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે જે અમે લડત લડી રહ્યો છે અન્યાય માટે, એ લડત મારી ચાલુ રહેશે। એમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરવામાં આવશે નહીં। વોર્ડ નંબર 9ની દરેક જનતા મારી સાથે છે અને આગળ જે કોઈ પણ પગલાં લેવા જોશે, જે કોઈ પણ કાર્યવાહી થશે, આગળ જે કોઈ પણ અમારી રણનીતિ હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં। અમે તંત્ર દ્વારા કે પોલીસની બીકથી કે દબાણમાં અમે કોઈ પણ રીતે પીછેહટ કરવા માંગતા નથી।